कार्यारंभे तुझ नमो चरण कंज गणराज। आपो सम्मति मोरया जेथी सुधरे काज। माड़ा कमंडलुल से करनी चलामा। डमरू त्रिशूल वचला कर्मा विराजे। ऊंचा द्विहस्त कमले शुभ शंख चक्र। एवा नमो विधि हरीश स्वरूप दत्त। आवी सवा सोमी रंग जयंती जय जय रंगदूत। आवी सवा सोमी रंग जयंती जय जय रंगदूत। भक्तों बधार खाए जय जय रंगदूत। आवी सवा सोमी रंग जयंती जय जय रंगदूत। अवधूत चिंतन श्री गुरुदेव दत्त। પૂજ્ય શ્રી રંગોમુખ મહારાજના 16 ગુણો પૈકી એક ગુણ યોગ પરાયણતા ઇન્દ્રવર્યમ એટલે યોગ માર્ગમાં ઇન્દ્ર જેવા રાજા જેવા ટોચ ઉપર સાધનામાં પહોંચેલા એવા શ્રી રંગવદૂત મહારાજ આજે 16 ગુણો તેમણે ધારણ કર્યા છે અને એનો શ્લોક છે શાંતમ યોગીન્દ્રવર્યમ દ્વિજકુલ તિલકમ શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ દત્તાત્રેયમ સ્મરંતમ જનિત નિરતમ સચ્ચિદાનંદમગ્નમ સિદ્ધમ રેવાતસ્થમ નિજપરરહિતમ નિત્યમત્તાવધૂતમ સંતમ નારેશ્વરસ્થમ મથિત કલિમલમ પાંડુરંગમ નમામિ। તો નિજ પર રહિતમ એટલે પોતાના અને પારકાપણાથી પણ જે પર છે, જે બધાને જ પોતાના માને છે ને કોઈને પણ પારકા માનતા નથી, તો એવા અનેક ગુણો આ શાંતમ યોગીન્દ્ર ધ્યાન મંત્રમાં પંડિત ભવાની શંકરે આપણને આપ્યા છે। તેઓ સિદ્ધ પણ છે અને રેવાના તીરે તેઓ નિવાસ કરે છે અને નિત્યમત્તાવધૂતમ તો હંમેશને માટે અવધૂત સ્વરૂપમાં જ મત્ત રહેનારા એવા સંત અને મથિત કલિબલમ તો કલીના મલને હરણ કરનારા એવા પાંડુરંગને હું વંદન કરું છું। તો આ શ્લોકમાં આપણે યોગ પરાયણતા અને યોગીન્દ્રવર્યમ યોગ સાથે જે પૂજ્ય શ્રી રંગદૂત મહારાજનો સંબંધ છે, યોગને તેમણે જીવનમાં કેવી રીતે અપનાવ્યો અને આધ્યાત્મની ટોચ ઉપર કેવી રીતે પહોંચ્યા, તો તે આપણે આ પ્રવચનમાં શ્રવણ કરીશું। તો પ્રવચન ક્રમાંક 1 પહેલા આવી ગયું છે અને હવે પ્રવચન ક્રમાંક 2 માં આપણે યોગ સિદ્ધિઓને જે પૂજ્ય શ્રી રંગદૂત મહારાજે પોતાના જીવનમાં આત્મસાત કરી અને અનેક લોકોના કલ્યાણ કર્યા છે, તો એ આપણે શ્રવણ કરીશું। બીજો એક સિદ્ધાંત છે કે એકમ જ્ઞાતેન સર્વ વિજ્ઞાતમ ભવતિ, એટલે એક બ્રહ્મ તત્વને જો આપણે જાણી લઈએ, ઈશ તત્વને આપણે જાણી લઈએ, તો વિશ્વમાં જે પણ કંઈ જાણવા જેવું છે, જેટલા પણ વિજ્ઞાનો છે, તો એ બધા જ તત્વોને આપણે જાણી શકીએ છીએ।
તો વિશ્વની સર્વ વિદ્યાઓ તથા બાબતોને યોગી જાણી જાય છે અને થોડાક પ્રસંગો આપણે આ અંગેના જોઈશું. તો આ એક યોગ સિદ્ધિનું પરિણામ છે, જેના થકી યોગી સર્વ બ્રહ્માંડની બાબતો જાણી શકે છે. તો યોગ સિદ્ધિના પૂજ્યશ્રીના અસંખ્ય ઉદાહરણો છે અને તેમાંથી જૂજ પ્રસંગો આપણે આ પ્રવચન શૃંખલામાં જોઈશું. સંકલ્પથી માધ્યમ દ્વારા પુત્ર સંતાન. તો એક પરમેશ્વરને જાણવાથી સર્વ પ્રકારની વિદ્યાઓ પણ યોગીને હસ્તગત થાય છે. જ્યોતિષ વિદ્યા, ભવિષ્ય કથન, પૂર્વ કથન. તો યોગી આ બધી જ બાબતોને જાણતો હોય છે. જેમનું વિશેષણ જ યોગીન્દ્ર વર્યમ છે, એટલે કે તેમણે યોગ સાધનાનો આશ્રય લીધો છે અને તેમને સર્વ પ્રકારની વિદ્યાઓ હસ્તગત હોય છે. ગુજરાતમાં આવેલા સુરતના રંગભક્ત શ્રી રમણલાલ જોશી તેમના મિત્ર રામજીભાઈ સાથે પૂજ્યશ્રીના દર્શન માટે ગયા હતા અને તે સમયે તેઓને પૂજ્યશ્રી પ્રત્યે પૂર્ણ શ્રદ્ધા ન હતી. તેઓ તે સામાન્ય બાવો એમ જ સમજતા હતા અને સાચા સંત હાલમાં શું હોઈ શકે એવું તેમના મનમાં વારંવાર વિચાર આવતા હતા અને એવા ઉચ્ચ કોટીના સંતો તેમના દર્શન કે વાર્તાલાપ થઈ શકે કે નહીં તે વિશે તેઓ ચોક્કસ ન હતા. એટલે તેમના મનમાં અનેક પ્રકારની શંકા હતી. રમણલાલ જોશી જેઓ પાછળથી નારેશ્વરમાં કવિ સંમેલનમાં વિચારો આ તખલ્લુસથી ભજનો અને કાવ્યો લખતા હતા. તો રામજીભાઈને પૂજ્યશ્રીએ 3 કેળા પ્રસાદ તરીકે અને 1 શ્રીફળ એ રમણભાઈને પ્રસાદ તરીકે આપ્યું. તો રમણભાઈએ તો તોછડી પ્રતિક્રિયા આપતા રામજીભાઈને કહ્યું કે તમે પૂજ્યશ્રીના પૂર્વ પરિચિત ભક્ત હોવાથી તમને 3 કેળા પ્રસાદ તરીકે આપ્યા છે અને મને તો આ શ્રીફળને બદલે તેઓ ડફોળું શું કામમાં આવશે એ રીતથી તેમણે વ્યંગ વ્યક્ત કર્યો છે. તો રામજીભાઈ વિનય હતા અને તેમણે કહ્યું કે આ શ્રીફળ તમારી પત્નીને પૂજા માટે આપજો. અને રમણભાઈને લગ્ન જીવનના 9 વર્ષમાં પણ સંતાન યોગ ન હતો. તો રમણભાઈએ આમ જ કહ્યું કે તેનાથી શું સંતાન પ્રાપ્ત થશે? તો રામજીભાઈ કશું પણ બોલ્યા નહીં. તેમનો તો પૂજ્યશ્રીના દરેક વાક્યમાં શ્રદ્ધા હતી. 4 મહિના પછી ફરી રમણભાઈ નારેશ્વર પૂજ્યશ્રીના દર્શન માટે ગયા અને તેમને નારેશ્વરનું એક આકર્ષણ જ થવા માંડ્યું. પૂજ્યશ્રીએ તેમને કહ્યું કે રામજીભાઈ સાથે તમે આવ્યા હતા તેને 4 મહિના થયા ખરું કે? એટલે રમણભાઈએ હા એમ કહ્યું છે. ત્યારે પૂજ્યશ્રીએ તેમને ફરી કહ્યું કે તમારી પત્નીને હવે 4થો મહિનો પ્રસૂતિનો એટલે કે પ્રેગ્નન્સીનો ચાલતો હશે. તો પૂજ્યશ્રીએ કહ્યું કે આ વર્ષના છેલ્લા દિવસે તમને પુત્ર જન્મ પ્રાપ્ત થશે. તો પૂજ્યશ્રીએ વધુમાં પણ જણાવ્યું કે તમે જ્યોતિષી છો એટલે જન્મ કુંડળી તો માનશો જ, પરંતુ હું તમને કહું છું કે તમારી જે જન્મ રાશિ છે તે
બાળકનું જન્મ લગ્ન હશે અને તેનો ચંદ્ર મીનનો હશે. તો આપણે તેનું નામ દેવદત્ત રાખીશું. તો પૂજ્યશ્રીએ ગર્ભરક્ષા માટે એક મોટો ચમચો બાવળની સ્ત્રી સવારે અને રાત્રે તમારી પત્ની ચાલી જાય અને ઉપર અડધું પવાલું પાણી પીએ, આથી શરીરની ખોટી ગરમી દૂર થશે. પૂજ્યશ્રી પ્રણીત સર્વ સૌખ્યકર સ્તોત્રનો સાંજે પાઠ કરવો. રમણભાઈના ભાઈ જે પ્રખ્યાત વૈદરાજ હતા તેઓ પણ સાથે આવેલા હતા અને તેમને કહ્યું કે કાળી દ્રાક્ષ નંબર 7 પાણીમાં પલાળી અને મસળીને ગર્ભપાલ રસની 2 ગોળીઓ 8 માસ સુધી ચાલુ રાખજો. કોઈ પણ વિલાયતી દવા લેશો નહીં અને વધુ આપવી પણ નહીં. વધુ આપવાથી પ્રસવ વેદના વધુ થશે અને જન્મનાર બાળકના શરીર પર ચામડીના દર્દો થશે નહીં. શ્રેષ્ઠ ઔષધ છે. તો આયુર્વેદની આટલી બધી ઝીણી ઝીણી વાતો પૂજ્યશ્રીની જાણી આયુર્વેદનું આટલું દીર્ઘ જ્ઞાન તેમણે ક્યાંથી મેળવ્યું? તેઓ વૈદિક શાસ્ત્ર ક્યાંય ભણ્યા નથી. પરમ પૂજ્ય શ્રી વાસુદેવાનંદ સરસ્વતીને દત્ત ભગવાને કહ્યું હતું કે હવે અષ્ટાંગ યોગની સાધના કરો અને તેનાથી સર્વજ્ઞતા પ્રાપ્ત થશે. તો એ જ પરંપરામાં પૂજ્ય શ્રી રંગવદૂત મહારાજે પણ અષ્ટાંગ યોગની સાધના શરૂ કરી અને તેના થકી તેમને પણ સર્વજ્ઞતા, બધા જ શાસ્ત્રોનું જ્ઞાન તેમને પ્રાપ્ત થયું અને એટલે તેઓ જ્યોતિષમાં પણ પારંગત હતા અને વૈદક શાસ્ત્રમાં પણ પારંગત હતા. તો આયુર્વેદની વાત છે અને પૂર્વે બધા જ સંત પુરુષો જ્યોતિષ અને વૈદક શાસ્ત્રને જાણતા હતા અને અનેક લોકોને મદદરૂપ થતા હતા. તો ફાગણ વદ અમાસના રોજ રમણભાઈ જોશીના ઘેર પુત્ર રત્ન પ્રાપ્ત થયું. મીન રાશિનો ચંદ્ર અને તુલા લગ્ન પૂજ્યશ્રીએ કહ્યા પ્રમાણે જ્યોતિષના યોગો હતા. નારેશ્વર પત્ર લખી પુત્ર જન્મના સમાચાર વડાવ્યા. પરંતુ વર્ષનો છેલ્લો દિવસ તમે કયા સમયે ન હતો તે પણ પત્રમાં રમણભાઈએ લખ્યું. તો રમણભાઈને પત્રનો કોઈ પણ ઉત્તર ન આવ્યો. તો જ્યારે આવા કોઈ બ્રહ્મનિષ્ઠ સંત પુરુષ કે મહાયોગી આપણને કોઈ વાત કરે તો એમાં પણ ભૂલ હોતી નથી. ભૂલ હોય છે કાં તો આપણા સાંભળવામાં અથવા આપણી સમજણમાં. તો નારેશ્વર ફરી રમણભાઈ પહોંચ્યા છે અને પૂજ્યશ્રીએ કહ્યું કે વર્ષનો છેલ્લો દિવસ ફોટો પડ્યો એમ ક્યાં છે? મહારાષ્ટ્રમાં ચૈત્રથી 9 વર્ષ ગણાય છે અને એટલે ફાગણ વદ અમાસ એ વર્ષનો છેલ્લો દિવસ હતો એ જ મેં કહ્યો હતો. દીકરાનું નામકરણ કર્યું ન હતું એટલે પૂજ્યશ્રીએ કહ્યું
કે તમે સુરત જાઓ અને હું પાછળ પાછળ આવું છું. તો રમણભાઈના ઘેર જઈ પૂજ્યશ્રીએ દીકરાનું નામ દેવદત્ત પાડ્યું. તો યોગી પુરુષને આપણે કહીએ કે તમે ખોટા છો તો તે ભક્તની મોટામાં મોટી ભૂલ છે. ભક્ત જો સાચો શ્રદ્ધાવાન હોય અને ગુરુ કે સંત કોઈ પણ વાત કહી હોય, વ્યવહારમાં જો તે ખોટી દેખાય તો તે આપણે સાંભળવામાં ખોટું સાંભળ્યું છે એવું માનવું જોઈએ અને તેવી શ્રદ્ધા ભક્તમાં હોવી જોઈએ. નહીં કે સંત કે ગુરુ કહે છે તો તે તેમણે કહેલી વાત ખોટી પડી અને એ વાતને ચગાવવી જોઈએ. તો સંત વાક્યના અનેક અર્થ પણ નીકળતા હોય છે અને સંત ગુરુની વાણી હંમેશા સ્થળ અને કાળનો ભેદ. દરેક જીવાત્મા પ્રકૃતિના નિયમોના બંધનમાં જકડાયેલો હોય છે અને તેને દરેક જીવાત્મા ભેદી શકતો નથી. ઉદાહરણ, જીવાત્મા એટલે કે વ્યક્તિ જે સ્થળે હાજર હોય તે સ્થળની નજીકની વસ્તુઓ, પ્રાણીઓને તે જોઈ શકે છે. નજીકની વ્યક્તિને મદદ પણ કરી શકે છે, પરંતુ દૂરની વસ્તુ કે દૂરની વ્યક્તિને જોઈ શકતો નથી કે મદદ પણ કરી શકતો નથી. પૂજ્ય શ્રી નંદુદીપ મહારાજ યોગેન્દ્ર હતા, મહાયોગી હતા અને યોગીઓમાં શ્રેષ્ઠ પણ હતા. આથી તેઓ સ્થળ અને કાળને પણ ઘેરી શકતા હતા અને એક સ્થળમાં હોય પણ અનેક સ્થળે તેઓ પોતાની લીલા કરતા હતા. પૂજ્યશ્રીના પરમ ભક્તો પ્રાગજીભાઈ મિસ્ત્રી નો પુત્રો રાજપીપળામાં લાકડાની લાઠીમાં યાંત્રિક કરવતમાં આવી ગયો અને તેનું ડોકું કપાઈ જવાનું હતું. ક્ષણાર્ધમાં એટલે કે એક સેકન્ડના પણ કેટલા ભાગમાં પૂજ્યશ્રીને તે તેમને દેખાયું અને તેમણે સંકલ્પથી તે કર્મ પોતાના તરફ આકર્ષી લીધું અને પોતાની આંગળીનું થોડું લોહી વહાવી પ્રાગજીભાઈના દીકરાને બચાવી લીધો અને તેના લોહીને બદલે પોતાનું લોહી લીંબુ કાપવાના બહાને કેટલાક ટીપાનું બલિદાન આપીને ભક્તના પુત્રોને તેમણે બચાવી લીધો. તો આ કામ ફક્ત યોગી પુરુષો જ કરી શકે છે. તો પ્રાગજીભાઈનો દીકરો ગમે તે રીતે ફંગોળાઈ ગયો અને કરવતમાં આવતો બચી ગયો. પૂજ્ય બાપજી નારેશ્વરમાં બેઠા બેઠા બોલ્યા પણ ખરા કે ભલે મારી આંગળી કપાઈ ગઈ હોય પરંતુ કોકનો જીવ બચી ગયો હશે. બીજા દિવસે કે ત્રીજા દિવસે પ્રાગજીભાઈના દીકરા અને પ્રાગજીભાઈ નારેશ્વર આવ્યા ત્યારે નારેશ્વરના ભક્ત વૃંદને પણ આ હકીકતની જાણ થઈ. તો ગમે તેટલા દૂર સ્થળ છોડીને ગયા વગર દૂરથી પરિસ્થિતિ પર નિયંત્રણ રાખવું તો આ યોગીઓમાં શક્તિ હોય છે. આથી પણ યોગીઓ માટે
એ જોઈ કે કરી શકીએ છીએ. યોગી પુરુષો ભૂતકાળના દ્રશ્યો ભવિષ્યકાળના દ્રશ્યો જોઈ શકતા હોય છે. મુરબ્બી રામજીભાઈ નો મુરબ્બી નારેશ્વર વિશ્વકર્મા શીખવાય છે અને નારેશ્વરની ઘણી ઇમારતો એમના સુપરવિઝન અત્યંત નજીક તેઓ પૂજ્યશ્રીને એમને થયું કે પિતાંબરધારી દરેક ભૂદેવ પણ એમના દ્વારા પૂજ્યશ્રીને સ્પર્શ થઈ ગયો એટલે પ્રાગજીભાઈને પૂજ્યશ્રીએ તેમને કહ્યું કે મનમાં બોલશો નહીં, તમે પણ વિપ્ર છો, તમે પણ બ્રાહ્મણ છો, તમે મને સ્પર્શ કર્યો એમાં કશું ખોટું થયું નથી. તમારી જે ભક્તિ પરાયણતા છે, ભક્તિ છે, સેવા પરાયણતા છે, તો એ તો શ્રેષ્ઠ પ્રકારની જ છે. મુરબ્બી પ્રાગજીભાઈને તે વખતે તો લાગ્યું હશે કે સાંત્વન આપવા માટે પૂજ્યશ્રી આ પ્રમાણે કહેતા હશે. થોડા દિવસો પછી તેઓ રાજપીપળા પાછા ફર્યા અને તેમના વંશ પરંપરાગત કુલગુરુ રાજસ્થાનથી તેમના ઘેર પધાર્યા અને તેમણે વાતમાં જણાવ્યું કે મુરબ્બી પ્રાગજીભાઈ ના પૂર્વજો ની 7મી કે 8મી પેઢીએ તેઓ વિપ્રાચાર આચરતા હતા અને બ્રાહ્મણત્વના બધા જ વિપ્ર કર્મો તેઓ કરતા હતા. સારે કરીને રાજસ્થાનમાં દુકાળ પડ્યો અને ત્યાંના ઘણા બધા લોકો ગુજરાતમાં માઇગ્રેટ થયા અને ગુજરાતમાં જે વ્યવસાય એમને યોગ્ય લાગ્યો તે વ્યવસાય તેમણે અપનાવ્યો અને આ એને એમના પૂર્વજોએ ગુજરાતમાં મિસ્ત્રીનો કન્સ્ટ્રક્શનનો વ્યવસાય અપનાવ્યો. તો તેઓએ મિસ્ત્રીનો વ્યવસાય અપનાવ્યો. આથી તેમની અટક પણ મિસ્ત્રી પડી. વાસ્તવમાં તો તેઓ બ્રાહ્મણ કુળમાં જન્મ થયેલો હતો. પૂજ્યશ્રીએ તેમને કહ્યું કે તમે પણ વિપ્ર જ્ઞાતિના જ સભ્ય છો. વ્યક્તિને સમક્ષ જોતા જ 6 થી 8 પેઢી પૂર્વેનો તેમનો કુટુંબનો વ્યવસાય પરિસ્થિતિ એ બધું જાણવું એટલે કહી શકાય. તો 3 સ્વરૂપ છે: ભૂતકાળ છે, વર્તમાન છે અને ભવિષ્યકાળ છે. જોવાની શક્તિ યોગીઓને પ્રાપ્ત છે. પૂજ્ય શ્રી રંગદૂત મહારાજને એ બધી શક્તિઓ પ્રાપ્ત હતી. તો મહાયોગી અને યોગીન્દ્ર વર્ગ એટલે કે યોગીઓમાં શ્રેષ્ઠ પૂજ્ય શ્રી રંગદૂત મહારાજ પાસે અનેક પ્રકારની શક્તિઓ સિદ્ધિઓ હતી. ભસ્મ મહાત્મ્ય ના અધ્યાયમાં શ્રી ગુરુ લીલામૃત અને શ્રી ગુરુ ચરિત્રમાં જે બ્રહ્મ રાક્ષસનું કથાનક આવેલું છે, જેને શિવયોગી વામદેવના શરીર પર ચોંટેલા ભસ્મના સ્પર્શ થકી
એ બ્રહ્મ રાક્ષસોને પોતાના ભૂતકાળના 25 જન્મો યાદ આવે, દેખાયા, દ્રશ્યમાન થયા. 25 જન્મોનો સમય કાળ ભેદવો અને જોવો અને એવી શક્તિ બીજાને આપવી, તો આ બધી યોગ સિદ્ધિઓ નો ખેલ છે. અને વામદેવ શાસ્ત્રીમાં એ શક્તિ હતી અને એ શક્તિ તેમણે એ બ્રહ્મ રાક્ષસમાં પણ ટ્રાન્સફર કરી. તેના થકી એ બ્રહ્મ રાક્ષસને પણ પોતાના પૂર્વના 25 જન્મો યાદ આવ્યા છે. તો કાર્યથી યોગીન્દ્ર વલ્લમ યોગ પરાયણો યોગના જે પૂજ્ય શ્રી રંગોદૂત મહારાજે અનેક સિદ્ધિઓ મેળવી અને અધ્યાત્મની ટોચે પહોંચ્યા, તેમાં એ પણ ભેદવો, તો એ શક્તિ પણ પૂજ્ય શ્રી રંગોદૂત મહારાજ હતી. અને આથી યોગ સાધના દ્વારા પૂજ્ય શ્રી રંગોદૂત મહારાજે આવી અનેક સિદ્ધિઓ અને શક્તિઓ પ્રાપ્ત કરી. એના પછી છે દેવલોક એ ભેદવો, એટલે કે દેવતાના પ્રત્યક્ષ દર્શન કરો અથવા દેવતાઓના દર્શન બીજા ભક્તોને પણ કરાવવા. ભગવાને જયારે સૃષ્ટિની રચના કરી તો સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ આ 3 લોકની રચના કરી. તો દેવતાઓ સ્વર્ગના નિવાસી છે, મનુષ્યો પૃથ્વીના એટલે કે મૃત્યુ લોકના નિવાસી છે, જ્યારે નાગ અને પન્નગ એવી કેટલી જીવાત્માઓ એ પાતાળ લોકના નિવાસી છે. દેવતાઓનું શરીર હોય છે. તો મૂળ દેવ અથવા દેવતા શબ્દો એ દીવ ધાતુમાંથી બને છે. તો દેવતાઓને જોવા માટે ચર્મચક્ષુ અને તેમને જો જોવા સૂક્ષ્મ દ્રષ્ટિ આપણને પ્રાપ્ત હોવી જોઈએ. તે શક્તિ યોગીઓમાં સામાન્યતઃ વિદ્યમાન હોય છે અને તે શક્તિ પૂજ્ય શ્રી રંગોદૂત મહારાજમાં પણ હતી. જ્યારે તેઓએ નારેશ્વરમાં પ્રથમ આસન નાખ્યું ત્યારે તેમણે નારેશ્વર મહાદેવની અંદર મધરાત પછી પરોઢના સમયે ઋષિમુનિઓ, દેવદેવીઓ મહાદેવની પૂજા કરવા માટે આવતા તેમને દેખાયા છે અને શંખધ્વનિ અને મંત્ર પુષ્પાંજલિના મંત્રોનો નાદ પણ તેમણે સાંભળ્યો છે. તો પૂજ્ય શ્રી રંગોદૂત મહારાજે આ બધું શ્રવણ કર્યું અને પછી એમણે નક્કી કર્યું કે આ તો તપભૂમિ છે, આથી મારે પણ અહીંયા જો તપસ્યા હું કરું તો મને શીઘ્ર એમાં સફળતા મળશે. તો સૂક્ષ્મ જગતની સૃષ્ટિને જોવી અને અનુભવવી એ યોગીઓની શક્તિ છે. જેણે અષ્ટાંગ યોગ સાધ્યો હોય, સાધના કરી હોય, પ્રત્યાહાર જેનો સિદ્ધ થયો હોય, તો તેવા સાધકો દેવ દેવીઓની દિવ્ય ક્રીડાઓના દર્શન કરી શકે છે અને આવી શક્તિ યોગી બીજા ભક્તમાં પણ સંક્રમિત એટલે કે ટ્રાન્સફર કરી શકતા હોય છે. એક મહિલા ભક્તે પૂજ્યશ્રીને પૂછ્યું કે બાપજી, મને ગુરુ દત્તાત્રેયના દર્શન ન થાય? તો બાપજીએ કહ્યું જરૂર થઈ શકે. તો સ્ત્રી ભક્તે કહ્યું કે ક્યારે? એટલે બાપજીએ કહ્યું કે ભય તો પામીશ નહીં ને? તો સ્ત્રી ભક્તે કહ્યું
ના બાપજી. અને પૂનમના દિવસે મધરાતે તે સ્ત્રી ભક્તને દત્ત ભગવાનના દૂરથી આવતા દેખાયા અને તેમનો અવાજ રૂપાની ઘંટડી જેવો હતો અને જે ઝડપથી દેવ તત્વ પ્રગટ થાય છે તો એના થકી સામાન્ય ભક્તો તો ભય પણ પામે છે અને દેવતાઓનો પ્રકાશ કેટલાક ભક્તો સહન પણ કરી શકતા નથી. તે સમયે પૂજ્યશ્રી પણ નારેશ્વર સંસ્થાની બહાર ગયા હતા અને તેવા સમયે પૂનમના રાત્રે તે સ્ત્રી ભક્તને દત્ત ભગવાને દર્શન આપ્યા, પરંતુ એ સ્ત્રી ભક્તો પોતાના ચર્મચક્ષુ વડે એ દત્ત ભગવાનને જોઈ શક્યા નહીં અને ખૂબ જ પ્રકાશમાન શરીર હોવાથી તેમની આંખો વિચાઈ ગઈ અને તેઓ ભય પણ પામ્યા. તો આ દેવતાઓના દિવ્ય તેજને સહન ન કરી શકવા ને લીધે એ સ્ત્રી ભક્તે આંખો મીચી દીધી. આમ પૂજ્યશ્રી પોતે તો દેવતાઓના દર્શન કર્યા કરતા, પરંતુ તે દેવને જોવાની શક્તિ તેમણે બીજામાં પણ સંક્રમિત એટલે કે ટ્રાન્સફર કરી હતી. મહાભારતના યુદ્ધમાં ધૃતરાષ્ટ્રને યુદ્ધ જોવાની ઈચ્છા થઈ. શ્રી કૃષ્ણ ભગવાને દૂર રહીને પણ યુદ્ધની ઝીણામાં ઝીણી વાત દ્રશ્ય સંજય જોઈ શકે એવી શક્તિ કૃષ્ણ ભગવાને સંજયને પ્રદાન કરી હતી અને સંજયે યુદ્ધનો આંખે દેખ્યો હાલ ધૃતરાષ્ટ્રને કહી સંભળાવ્યો હતો. તો આવી શક્તિ પૂજ્યશ્રી રંગોદૂત મહારાજે દેવતા દર્શનની શક્તિ પૂજ્યશ્રીના શ્રદ્ધાવાન ભક્તો વડોદરા નિવાસી શ્રી હિંમતલાલ દવે, જેઓ જૂનું માસિક રંગદર્શનના સંપાદક પણ હતા, અને તેમને આવી દ્રષ્ટિ પૂજ્યશ્રીએ કેવી પરિસ્થિતિમાં અનેકોને જોવા માટે આપી તે આપણે શ્રવણ કરીશું. તો સ્વર્ગારોહણનું દર્શન શ્રી હિંમતલાલ દવે એ જોયું. તો મુરબ્બી હિંમતલાલ દવે ના મનમાં એક અનોખી જિજ્ઞાસા હતી કે મૃત્યુ પછી આત્માની યાત્રા કેવી હોય છે. આમ આંખ મુવા વગર તો મૃત્યુની યાત્રા બીજાની દરેક જણ જોઈ શકતો નથી, અને ભક્તની આ ઈચ્છા પૂજ્યશ્રી કેવી રીતે પૂરી કરે છે એ આપણે જોઈશું. શ્રી હિંમતલાલ દવે એ આ જિજ્ઞાસા પૂજ્યશ્રી સમક્ષ રજૂ પણ કરી ન હતી, પરંતુ પૂજ્યશ્રી તેમના વિચારને જાણી ગયા હતા. મુરબ્બી હિંમતલાલ દવે ઘણો સમય નારેશ્વરમાં જ નિવાસ કરતા હતા, અને ભક્તોના વિચારોને કોઈ જાણી શકતા હોય તો તે યોગી જ હોય છે, અને યોગ અંતર્ગત પરચિત્ત જ્ઞાન શક્તિ દ્વારા યોગી બીજાના વિચારોને જાણી પણ શકે છે, અને કેટલીક વાર તો તેમાં તેઓ ફેરફાર પણ કરી શકતા હોય છે. તો જિજ્ઞાસા પૂરી કરવાનો સમય નજીક આવ્યો હતો, અને શ્રી હિંમતલાલ દવેએ પણ વિચાર મનમાં દબાવી રાખ્યો હતો. એ સુવર્ણ ક્ષણ આવી પહોંચી. ભગવતી રૂકમાંબાનું શરીર જર્જર થઈ ગયું હતું, અને પ્રાણોત્ક્રમણનો સમય નક્કી થયો હતો. આમ તો તેમનું શરીર ઘણા સમય પહેલા છૂટવાનું હતું,
અને પૂજ્યશ્રીએ પૂજ્ય માજીની સેવિકા દ્વારા જાણ્યું કે પૂજ્ય માજીને તો ઉત્તરાયણમાં જ પ્રાણત્યાગ કરવો હતો. આથી પૂજ્યશ્રીએ પૂજ્ય માજીની ઈચ્છા પૂરી કરી અને તેમનું આયુષ્ય વધારી આપ્યું હતું. પૂજ્યશ્રીએ જોકે મંતવ્ય વ્યક્ત કર્યું હતું કે દેવકોટીની વ્યક્તિ માટે ઉત્તરાયણ અને દક્ષિણાયણ એ બંને સરખા છે. તો નિર્જળા એકાદશીના દિવસે પૂજ્ય માજીનું પ્રાણોત્ક્રમણ નક્કી હતું. પૂજ્યશ્રીએ હિંમતલાલ દવેને નજીક બોલાવ્યા છે અને કહ્યું કે આ અભિમંત્રિત કરેલા આસન પર તમે બેસી જાઓ અને વધુમાં સૂચના આપી કે કોઈ બોલાવે અથવા ઉઠાડે તો તમારે ઉઠવું નહીં કે કોઈની સાથે કંઈ પણ બોલવું નહીં. જે દેખાય છે તે તમારે જોયા કરવાનું છે. તો પૂજ્ય માજીએ પ્રાણને એકાગ્ર કર્યા અને દેહ ત્યાગ કર્યો છે. તે દરમિયાન મુરબ્બી હિંમતલાલ દવેએ જોયું કે શ્રીપાદ પ્રભુ, ઋષિ સરસ્વતી અને વાસુદેવ સરસ્વતી ત્યાં તેઓ પધાર્યા છે અને તેમણે માજીની નજીકમાં જ આસનો લઈ આસનસ્થ થયા છે. એક વિમાન આકાશમાંથી પૃથ્વી પર ઉતર્યું છે અને તેમાંથી પાલખી લઈને પાર્ષદો ઉતર્યા છે. છેલ્લે એક દેવ વિમાનમાંથી ઉતર્યા અને પૂજ્ય માજીએ દિવ્ય પ્રકાશમાન દેહ ધારણ કર્યો અને પાલખીમાં બિરાજમાન થયા અને પાલખી એ વિમાનમાં સ્થાન પામ્યા. તે દેવ એટલે દત્તાત્રેય દેવતા હતા. તો દિવ્યાત્માઓના સ્વર્ગારોહણની ઘણી ઘટનાઓ આધ્યાત્મિક ક્ષેત્રમાં આપણને જોવા મળે છે. શ્રી ગુરુઅમૃત ગ્રંથમાં નારાયણ સ્વામી નો ઉલ્લેખ ઉપાસના કાંડમાં આવે છે. તો તેઓની પુણ્યતિથિ માટે પરમહંસ પરિવ્રાજક આચાર્ય શ્રી વાસુદેવાનંદ સરસ્વતી માણગાંવથી ધ્રુસીવાડી યાત્રા અર્થે જતા હતા. તો નારાયણ સ્વામીનું સ્વર્ગારોહણ તેમના એક શિષ્ય ગોપાળ સ્વામીએ સ્વનજરે જોયું હતું અને તે જ ક્ષણે ગોપાળ સ્વામી દ્વારા એક સ્તુતિ બહાર પડી, જે સ્તુતિ છે: સંગાવે કૌણ્યા ઠાયા જાવે, કૌણા તે સ્મરાવે, કૈસે કાર્ય કરાવે, કૌણ્યા પરિની રહાવે, કવણ યે કુરુંદવ સ્વામી તે મેળવાવે, યાહારી જેવા વે વ્યવહારી, બોલાવે સંસારી, ઘાલુની અંગીકારી, પ્રતિપળશ જો નિર્ધારી, કેલા તો નિજ નિશ્ચય સ્વામી કોઠે તો અવધારી, યારાની માજી કરુણાવાણી, કાયા કષ્ટી પ્રાણી, ઐકુલ જેશિલકાની, દેશિલ સૌખ્ય નિદાની, સંકટી મૂર્છિત હોની હસ્તા પાઝિલ કરુણા પાણી, વેળા સત્પુરુષંસા મેળા, પાક નિજ ડોળા, લાવી વિભસ્મ કપાળા, સંડી ભયતુ બાળા, શ્રીપાદત્રી વલ્લભ મનતી અભય તુજ ગોપાળા, સંગાવે કૌણ્યા ઠાયા જાવે, કૌણા તે સ્મરાવે, કૈસે કાય કરાવે, કૌણ્યા પરિની રહાવે, કવણ યવની કુરુંદવાડી સ્વામી કે મેળવાવે. તો આ સ્તુતિ પરત્વેનું ભજન એ ગોપાળ સ્વામીના વૈખરી દ્વારા બહાર પડ્યું અને એમણે નારાયણ સ્વામીને આ ભજનમાં જણાવ્યું છે કે મારે હવે શું કરવું, કોને ભજવા, કેવી રીતે ભજવા, એ તમે અમને જણાવો. તો આ ભજન માણગાંવમાં નરસોબાવાડી, ગાંગાપુર અને કારંજા એ બધે ઠેકાણે પણ
નિત્ય પ્રાર્થનામાં ગવાય છે. તો આવા જે એમનું સંત પુરુષોનું સ્વર્ગારોહણ અને એને જોવાની શક્તિ આમ તો યોગીઓમાં હોય છે, અને યોગીઓ કેટલીક વાર એ શક્તિ તેમના બીજા ભક્તોને પણ આપતા હોય છે. તો અભય તુજ ગોપાળા એટલે ગોપાળ સ્વામી દ્વારા આ ભજનની રચના થઈ છે, અને એમની સમાધિ પણ નારાયણ સ્વામીની સમાધિની આજુબાજુમાં નરસોબાવાડીમાં આવેલી છે. તો આવી દ્રષ્ટિ એક તો બહુ જ ઓછા કિસ્સામાં જોવામાં આવે છે. પૂજ્ય શ્રી મહાયોગી હોવાથી સૂક્ષ્મ દ્રષ્ટિ અને સૂક્ષ્મ શક્તિ બીજાને પણ આપી શકતા હતા, અને તે શક્તિ તેમણે હિંમતલાલ દવેને પણ આપી, જેના થકી તેઓ ભગવતી રૂકમાંબાનું સ્વર્ગારોહણને તેઓ જોઈ શક્યા. એક ભજનમાં તેમણે લખ્યું છે કે કઈ કંકરને શંકર બનાવ્યા. તો આદિવાસી વિસ્તારમાં ઘણા અબુધ લોકો આંકડાનો જુગાર રમતા હતા, અને પૂજ્યશ્રીએ કહ્યું તો એ આંકડિયા દેવ છે. એ આંકડિયા દેવ પાસે તેમણે જવાનું, મારી તરફ આવવાનું નહીં. તે તરફ તેમણે આંગળી ચીંધીને કહ્યું છે કે આ આંકડિયા દેવ છે, તે તમને આંકડો કહે છે. આદિવાસી માણસો એ આંકડિયા દેવ જે ઢગલો હતો ત્યાં જઈને જે સંકલ્પ કરતા પ્રમાણે એમના આંકડા જુગારમાં આવતા. 2-3 દિવસ એવું ચાલ્યું, અને એ નાળિયેરના છોતરામાં પણ દેવત્વને પ્રગટાવ્યું. એ પણ પૂજ્યશ્રી માં એ શક્તિ હતી. તો એની શક્તિ થકી, શક્તિ થકી એ નાળિયેરના જે છોતરાઓ હતા, તો એમાં પણ દેવત્વ હતું. 2-3 દિવસ પછી એમણે કહ્યું બસ હવે આંકડિયા દેવનું પણ વિસર્જન થઈ ગયું. તો એ પછી કોઈનો પણ આંકડાનો નંબર એમને લાગ્યો નહીં. તો ભક્તોની ઈચ્છા પૂર્તિ કરવા યોગી પુરુષો અનેક પ્રકારની દિવ્ય લીલાઓ કરતા હોય છે, અને 2-4 દિવસ પછી એ આંકડિયા દેવ વગેરેનું પણ વિસર્જન કરવામાં આવે. તો યોગીઓ પાસે આવી અનેક યોગ સિદ્ધિઓ હોય છે, અને તેવી અસંખ્ય શક્તિઓ પૂજ્ય શ્રી રંગવદૂત મહારાજ પાસે હતી. એના પછી છે મૃત્યુને રોકવું. તો ભગવતી રૂકમાંબાની પ્રતિમા પાલખીમાં બિરાજમાન કરીને મુંબઈથી નારેશ્વર સુધી પદયાત્રા દ્વારા લાવવાની હતી, અને તેમાં એક પદયાત્રી લીલાધર દેસાઈ નામે પણ એક ભક્ત હતા. અને આ લીલાધર દેસાઈ આ પહેલા ક્યારે પણ નારેશ્વર આવ્યા ન હતા, પરંતુ સાત્વિક અને ભોળા સ્વભાવના તેઓ હતા. પાલખી સાથે તેઓ પ્રથમવાર નારેશ્વર આવવાના હતા. તો લીલાધર દેસાઈના માથે કાળ બનતો હતો, અને તેમનું આયુષ્ય સમાપ્ત થતું હતું. પોતાની જન્મી એટલે કે ભગવતી રૂકમાંબા, જેઓ દેવી લલિતાંબાનો અવતાર હતા, અને આ હકીકત પૂજ્ય શ્રી રંગવદૂત મહારાજને નૈમિષારણ્યમાં ખબર પડી. તો ભગવતી રૂકમાંબાના સ્વર્ગારોહણ પછી તેઓ નૈમિષારણ્યમાં અનુષ્ઠાન માટે ગયા. તો ત્યાં લલિતાંબા દેવીનું મંદિર છે, પણ રંગવદૂત મહારાજે
પહેલા અનુષ્ઠાન કર્યું મંત્રનું, તો તેમને લલિતાંબા દેવીના દર્શન થયા અને પછી તેઓ મંદિરમાં ગયા તો ત્યારે પ્રત્યક્ષ લલિતાંબા દેવીને જોયા અને એમાં ભગવતી રૂપમાંબા તેઓ એમાં સમાઈ ગયા. તો ભગવતી રૂપમાંબા એ લલિતાંબાનું સ્વરૂપ હતું. તો એવો અનુભવ પૂજ્ય શ્રી રંગવદૂત મહારાજને નૈમિષારણ્યમાં આવ્યો હતો. તો તેમની જે પાલખી યાત્રામાં ભક્તો જોડાયા અને એ પદયાત્રા જયારે સમાપ્ત થવા આવી અને એના પહેલા જ થાળ તેનું કામ કરે તો પૂજ્યશ્રીને એ બિલકુલ ગમે નહીં. એ પોતાની જે જનની છે, જગતજનની છે, તો એની પાલખી યાત્રામાં જે જોડાયું હોય તો એ સમાપ્ત થયા પહેલા જ એ થાળનો કોળિયો ન થાય એના માટે પૂજ્ય શ્રી રંગવદૂત મહારાજ આગ્રહી હતા. અને પદયાત્રાળુઓમાંથી કોકે કાળો પડછાયો પણ જોયો હતો. તો નારેશ્વર પદયાત્રાળુ પહોંચ્યા ત્યારે પૂજ્યશ્રી કાળ પુરુષ પર ખૂબ જ ગુસ્સે દેખાતા હતા. તો રમણભાઈ જોશીને જેઓ આ પદયાત્રા સાથે હતા એમને લાગ્યું કે આ તો તેમની કે બીજા કોઈ ભક્તની તો ભૂલ નથી ને, એટલે પૂજ્ય શ્રી રંગવદૂત મહારાજ ગુસ્સે દેખાય છે. તો પૂજ્યશ્રીને તેમણે પૂછ્યું જોયું તો પૂજ્યશ્રી એટલું જ બોલ્યા કે કાળ એક અજાત છે અને હોશીલો પણ છે, પરંતુ તેની હોશ ઉડી ગઈ લાગે છે. ખબરદાર, નારેશ્વરના ઝાંપાની અંદર આવવાનું નથી, પરંતુ નારેશ્વર ઝાંપાની બહાર એ કાળ તેનું કામ અવશ્ય કરશે. થવાનું હશે તે થશે. કરતા હતા શ્રીહરિ. પછી પૂજ્યશ્રીના ભાવ ચહેરા પરથી બદલાયા. તો પ્રસંગ સમાપ્ત થયો અને શ્રી લીલાધર દેસાઈ બિસ્વો લઈને નારેશ્વર ઝાંપાની બહાર એસટીમાં બેસવા માટે ગયા છે અને ઝાંપા બહાર તેમને છાતીમાં દર્દ ઉપડ્યું અને ત્યાં જ તેઓ ફસડાઈ પડ્યા છે. તેમને ઓફિસના ઓટલે લાવવામાં આવ્યા અને તેમનું પ્રાણ સંખેરું ઉડી ગયું. તો કાળને એટલે મૃત્યુને પૂજ્યશ્રીએ ઝાંપામાં ન આવવા દીધો, પરંતુ ઝાંપાની બહાર લીલાધર દેસાઈ ગયા તે જતાની સાથે જ એ કાળ તેમનો કોળિયો કરી ગયો અને શ્રી લીલાધર દેસાઈ એ પંચત્વ પામ્યા. તો કાળ ઉપર આવું નિયંત્રણ મેળવવું એ યોગીઓ માટે સહજ હોય છે. ઘણા કિસ્સામાં પૂજ્યશ્રી અનેક ભક્તોના આયુષ્યમાં વધારો પણ એમને કરી આપેલો છે અને ભજન ભાસ્કર સુમનલાલ પુરોહિતના માતાજીને માજીના કહેવા પ્રમાણે 2 દીકરા પરણી જાય ત્યાં સુધીનું આયુષ્ય પૂજ્યશ્રીએ વધારી આપ્યું હતું. તો આ રીતથી યોગીઓ પાસે અનેક પ્રકારની શક્તિઓ હોય છે અને એ શક્તિનો ઉપયોગ લોક કલ્યાણ માટે જ યોગી પુરુષો કરતા હોય છે, ભક્તો માટે કરતા હોય છે. ફક્ત પોતાના કુટુંબીજનો અથવા સ્વાર્થ માટે તેઓ કદી પણ કરતા નથી. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. પૂજ્ય શ્રી રંગવદૂત મહારાજની યોગ પરાયણતા અને યોગ પ્રીતિ, જે અષ્ટાંગ યોગને પૂજ્ય શ્રી રંગવદૂત મહારાજે પોતાના જીવનમાં અપનાવ્યું અને એ યોગ દ્વારા પોતે જે આધ્યાત્મની છેક ટોચ ઉપર પહોંચ્યા, તો એ યોગ અને રંગવદૂત મહારાજ, તો એ વિશે આ આપણે વર્ણન શ્રવણ કરીશું.
શાંતમ યોગીન્દ્રવર્યમ દ્વિજકુલતિલકમ શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ દત્તાત્રેયમ સ્મરંતમ જનહિતનિરતમ સચ્ચિદાનંદમગ્નમ સિદ્ધમ રેવા તટસ્થમ નિજપરરહિતમ નિત્યમત્તાવધૂતમ સંતમ જ્ઞારેશ્વરસ્થમ મથિતકલિમલમ પાંડુરંગમ નમામિ. તો નારેશ્વર નિવાસી બ્રહ્મીભૂત પૂજ્ય શ્રી રંગોદૂત મહારાજ અને યોગ વિશે એમનો જે આંતરિક સંબંધ હતો, યોગને એમણે જીવનમાં જે પ્રામુખ્ય આપ્યું હતું, તો એ વિશે આપણે ચર્ચા વિચારણા કરીએ. તો આયુષ્યની સમજણ આપતા, તો આ દુનિયામાં અને સૃષ્ટિમાં અતિ કિંમતીમાં કિંમતી વસ્તુ જો કોઈ હોય તો એ સમય છે, અને એ સમયને આપણે બચાવવો જોઈએ, અથવા એ સમયને આપણે સાત્વિક કાર્યોમાં, નામસ્મરણમાં, ઈશ્વર પૂજામાં આપણે હંમેશા એ સમયનો એ સદુપયોગ કરવો જોઈએ. તો એક યુવાન નારેશ્વરમાં પૂજ્યશ્રીને દર્શન કરવા માટે આવ્યો છે અને એક સુંદર ભજન એને ગાયું છે. તો તે પૂજ્યશ્રીએ તે યુવાનને ક્ષણભંગુર દેહ અને જીવન તથા તેની નશ્વરતા તે વિશે પૂજ્ય શ્રી રંગોદૂત મહારાજે એ યુવાનને યાદ અપાવી છે કે જીવનમાં જે પણ કંઈ કરવું હોય તો ભક્તિના માર્ગે ચાલો, અને ભક્તિનો માર્ગ કદી પણ છોડશો નહીં. થોડા દિવસોમાં તે યુવાન કોઈ બીમારીમાં સપડાયો અને મૃત્યુ પામ્યો છે. તો તેમને ચેતવણીના રૂપમાં પૂજ્યશ્રીએ સૂચન કર્યું હતું કે બીજી કોઈ પણ ભાનગઢમાં પડ્યા વગર ઈશ્વર ભક્તિનો માર્ગ તમે બિલકુલ છોડશો નહીં. કોઈ પણ ભક્ત વિવેક સંપન્ન રીતે જાગ્રત રહે અને આધ્યાત્મનો રસ્તે એ જો માર્ગક્રમણ કરતો રહે તો જીવનનું સાર્થક કરી જાણે. આના પછી યોગની ષટક્રિયા. તો પૂજ્યશ્રીએ અષ્ટાંગ યોગનું આચરણ જીવનમાં કરી પૂર્ણત્વ પ્રાપ્ત કર્યું હતું. યમ નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. તો આ 8 અંગો અષ્ટાંગ યોગના હોય છે, અને તદ ઉપરાંત એમાં ષટક્રિયા હોય છે. તો એના દ્વારા પણ નાડી શુદ્ધિ એ ઝડપથી થતી હોય છે. પિત્તર પ્રકોપને દૂર કરવા માટે બ્રહ્મદાતન ની એક પ્રક્રિયા કરવામાં આવતી હોય છે, જેમાં એક પાતળી લાકડાની સળી 18 થી 20 ઇંચની, અને તેને મોં વાટે પેટમાં ઉતારવાની, અને થોડો સમય પછી એ સળીને મોઢામાંથી ધીમે ધીમે બહાર કાઢવાની. તો પેટમાં જે પિત્ત એકઠું થયેલું હોય, જેમની પિત્ત પ્રકૃતિ હોય, તો એ પિત્ત એ પેટમાંથી બહાર પડે, અને શરીરમાં જે પેદા થયેલા આવા ઝેરી તત્વો હોય એને આ રીતથી બહાર કાઢવામાં આવતા હોય છે. તો નર્મદા પરિક્રમા દરમિયાન પણ પૂજ્ય શ્રી રંગોદૂત મહારાજ કેટલીક વાર આ
બ્રહ્મદાતનની ક્રિયા કરતા હતા અને તેઓ તો એકાંતમાં જ આવી ક્રિયાઓ કરતા હતા. કારણ કે જો આવી ક્રિયા કોઈ સામાન્ય વ્યક્તિ જુએ અને એને લાગે કે આ તો એકદમ સહેલી ક્રિયા છે, ચાલો આપણે અપનાવીએ, એમ કરતા જો એમાં કોઈ ભૂલ થાય તો એ વ્યક્તિ જે દેખાદેખીથી કરતો હોય છે તો એને પુષ્કળ જ નુકસાન થતું હોય છે. તો નર્મદા પરિક્રમામાં ખેમસિંહ નામનો એક પરકમવાસી પણ પૂજ્યશ્રી સાથે થોડા દિવસ સાથે રહ્યો હતો અને ખેમસિંહે પૂજ્યશ્રીને યોગ શીખવવા માટે વિનંતી કરી. તો પૂજ્યશ્રીએ પણ જોઈશું તેમ કહીને એને સાંત્વન આપ્યું હતું. તો પૂજ્યશ્રીએ વડની વડવાઈને મોં વાટે પેટમાં નાખતા સહજ રીતે ખેમસિંહે જોયું. એટલે ખેમસિંહને થયું કે આ તો એકદમ સહેલી ક્રિયા છે, તો આપણે એકવાર જોઈ લીધું છે, તો આ બ્રહ્મદાતનની ક્રિયા આપણે પણ કરીએ તો પછી જે રીતથી અવધૂતજીમાં જે વિલક્ષણ શક્તિઓ છે તો એવી શક્તિઓ આપણામાં પણ એ ઉત્પન્ન થાય. અને ખેમસિંહે તો 18 થી 20 ઇંચની વડની વડવાઈ પૂજ્યશ્રી જ્યારે ધ્યાનમગ્ન હતા તે દરમિયાન મોં વાટે પેટમાં નાખી છે અને અડધી પડધી અંદર ગઈ હશે અને પછી તો એ સળી ના અંદર જાય કે ન બહાર નીકળે અને ખેમસિંહનો શ્વાસ પણ રૂંધાઈ ગયો અને આંખો સફેદ થવા આવી. તો ખેમસિંહનું નસીબ જો કે સારું એ પૂજ્યશ્રીનું ધ્યાન પૂરું થયું હતું અને તેમણે મરણાસન્ન સ્થિતિમાં ખેમસિંહને જોયો છે. તેમણે ખેમસિંહને શીર્ષાસનની સ્થિતિમાં કરી તે વડવાઈ મોંમાંથી ધીમે ધીમે એમણે બહાર કાઢી છે અને થોડું લોહી પણ નીકળ્યું હતું. તો ખેમસિંહ તો એ વખતે બચી ગયો. આથી યોગીઓ આવી બધી ક્રિયાઓ એકાંતમાં કરતા હોય છે કે કોઈ પણ એને જોઈ ન જાય. છતાં જો કોઈએ એને જોઈ હોય તો કોઈ નિષ્ણાત માર્ગદર્શક ન હોય તો એના વગર આવી કોઈ પણ ક્રિયા એ બીજા સાધકે કરવી જોઈએ નહીં. નહીં તો પુષ્કળ નુકસાન થવાની શક્યતા હોય છે. તો પૂજ્યશ્રીને યોગની ઝીણામાં ઝીણી બાબતો પણ જ્ઞાન હતી અને જો એમાં ભૂલ થાય તો કેવી રીતે બચવું એ પણ તેઓ જાણતા હતા, પરંતુ તેઓ ક્યારે પણ જાહેરમાં એ બધાનું પ્રદર્શન કરતા નહીં. અને કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ યોગ ક્રિયા અનુભવી માર્ગદર્શકના માર્ગદર્શન વગર કદી પણ કરવી જોઈએ નહીં. તો પરમોસ પરિવ્રાજક આચાર્ય શ્રી વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજના જીવનમાં પણ તેમનો જે એક ભક્ત હતો ઉકીરવે કરીને, તો એ ઉકીરવે સ્વામી મહારાજને વિનંતી કરી કે એમને શિરઃશૂળનો રોગ લાગુ પડે છે, તો એ માટે એમણે માર્ગદર્શન માંગ્યું. તો વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજે 2 મિનિટ આંખો મીચીને ધ્યાન કરીને જોયું અને એમને પૂછ્યું કે તમે કોઈ પ્રાણાયામની ક્રિયા કરી રહ્યા છો? એટલે ઉકીરવે કહ્યું કે હા, હું પ્રાણાયામની ક્રિયા કરી રહ્યો છું. એટલે બીજો પ્રશ્ન વાસુદેવાનંદ સરસ્વતીએ ઉકીરવેને કર્યો કે શું
કોઈ માર્ગદર્શન હેઠળ તમે આ ક્રિયા કરો છો? તો તેમણે કહ્યું, ના, ચોપડીમાં વાંચીને હું આ ક્રિયા કરું છું. ત્યારે વાસુદેવ સરસ્વતી સ્વામી મહારાજે ઉકીરવેને કહ્યું કે કોઈ પણ યોગ ક્રિયા માર્ગદર્શક વગર આપણે અપનાવવી જોઈએ નહીં, અને જો આપણે અપનાવીએ તો આપણને ફાયદા કરતા પણ નુકસાન વધારે થતું હોય છે. અને પછી એમણે એ શિરઃશુળના નિવારણ માટે પણ સ્વામી મહારાજે ઉપાય બતાવ્યો છે. તો આજે યોગ ક્રિયાઓ છે એ ભલે આપણને મદદરૂપ થતી હોય, પણ એનું ઇત્થંભૂત જ્ઞાન જો આપણી પાસે ન હોય, એ ટુ ઝેડ બધું જ જ્ઞાન, તો એવી ક્રિયાઓ બીજા કોઈ વ્યક્તિએ કદી પણ કરવી જોઈએ નહીં. અને એમ કરતા તો આપણે ફાયદા કરતા આપણને નુકસાન જ વધારે થતું હોય છે. આના પછી બીજો મુદ્દો છે કામરૂપતા ધારણ કરવી. તો કામરૂપતા ધારણ કરવી એ દેવતાઓનો વિશેષ ગુણ હોય છે. તો દેવતાઓ જ્યારે પણ ભક્ત ઉપર પ્રસન્ન થાય છે ત્યારે અનેક ઘણીવાર તેઓ ભક્તની કસોટી કરવા માટે અનેક પ્રકારના રૂપો તેઓ ધારણ કરતા હોય છે. તો તેવી જ રીતે યોગીઓ પાસે પણ આ અનેક પ્રકારના રૂપ ધારણ કરવાની શક્તિ હોય છે. તેને જ કામરૂપતા પણ કહેવાય છે. તો પુરાણના આખ્યાનમાં નળ દમયંતીના વિવાહ સમયે 5 દેવતાઓએ નળ રાજાનું રૂપ ધારણ કર્યું હતું, અને એમણે એવો પ્રયાસ કર્યો કે દમયંતી સાચા નળ રાજાને ભૂલી જાય અને નળ રાજા જેવું બીજા 5 સ્વરૂપ જે છે, અગ્નિદેવ છે, યમદેવ છે, વરુણદેવ છે, તો એ દેવતાઓનું પણ નળ રાજાનું સ્વરૂપ જોઈને કદાચ એ વરમાળા એમને પહેરાવે તો દેવતાઓ પણ આ દમયંતીને પરણવા માટે ચાહતા હતા. તો દમયંતી એક તો સતી સ્ત્રી હોવાથી જાણતી હતી કે દેવતાઓ પૃથ્વીથી અધ્ધર ચાલતા હોય છે, તો દેવતાઓના પગ પૃથ્વીને સ્પર્શેલા હોતા નથી. બીજું, દેવતાની આંખો મનુષ્યની જેમ ઉઘડ બંધ થતી નથી, અને દેવતાઓએ પહેરેલી જે પુષ્પમાળા હોય છે એ કદી પણ કરમાતી નથી. તો આ બધા ચિહ્નો પરથી દમયંતીએ સાચે સાચા નળ રાજાના ગળામાં વરમાળા પહેરાવી છે. તો દેવતાઓ પણ કામરૂપતા ધારણ કરે છે. કોઈ પણ સ્વરૂપ ધારણ કરે, વૃદ્ધનું કરે, યુવાનનું કરે, બાળકનું કરે, કેટલીક વાર પ્રાણીઓનું પણ તેઓ રૂપ ધારણ કરતા હોય છે. પહેલાના જમાનામાં જે ગુફાઓમાં ઋષિ મુનિઓ તપ કરતા હતા, તો સામાન્ય માણસો, સંસારી માણસો જે ઋષિ મુનિને તપસ્યામાં ખલેલ ન પહોંચાડે એટલે તેઓ કેટલીક વાર ધારણ કરતા હતા, અને ગુફાની બહાર કે ગુફાની અંદર પણ એ રીતે તેઓ વ્યાઘ્ર સ્વરૂપ બતાડીને લોકોને ભય પમાડતા હતા. પણ પોતાની જે તપસ્યા હતી તો એ તપસ્યાને હંમેશા તેઓ ચાલુ રાખતા હતા. તો પૂજ્ય શ્રી સંઘોદૂત મહારાજે પણ તેમના જીવનમાં અનેક રૂપો ધારણ કરીને અનેક પ્રકારની લીલા કરી છે. જો પહેલો પ્રસંગ આપણે જોઈએ તો દાસ કાકાનો છે. તો દાસ કાકા નો કોર્ટમાં કેસ ચાલતો હતો, અને તેઓ ઉતાવળમાં મુખ્ય દસ્તાવેજો ટ્રેનમાં ભૂલી ગયા, અને કોર્ટમાં તેમને ખબર પડી, અને તેઓ હવે
સાચા હોવા છતાં અપકીર્તિ થશે અને લાજ જશે તેમ તેમને લાગતા તેમણે પૂજ્ય શ્રી રંગોદૂત મહારાજનું સ્મરણ કર્યું છે અને પૂજ્યશ્રીએ તે દસ્તાવેજો ટ્રેનના ડબ્બામાંથી લઈને મુસ્લિમ યુવાનનું રૂપ ધારણ કર્યું છે અને તે દસ્તાવેજો દાસ કાકાને સુપરત કર્યા છે અને મોં બદલો પણ તેમણે માગ્યો નહીં અને તેઓ અદ્રશ્ય થયા છે. તો પૂજ્ય શ્રી રંગોદૂત મહારાજે જે અનેક રૂપો ધારણ કર્યા હતા એમાંથી સૌથી પહેલા જે આપણા બધા ભક્તો જાણીએ છીએ તો એ દાસ કાકાને ખોવાઈ ગયેલા દસ્તાવેજો આપવા માટે મુસ્લિમ યુવાનનું સ્વરૂપ તેમણે ધારણ કર્યું હતું. તો નારેશ્વરમાં શરૂઆતના ભક્તો પૈકી જે મોરાર નામનો એક ભક્ત નારેશ્વરમાં રોકાયો હતો અને સ્થાનની યથાશક્તિ સેવા વગેરે કરતો હતો. પૂજ્યશ્રી તે વખતે નારેશ્વર સ્થાનની બહાર ક્યાંક ગયા હતા અને બપોરના સમયે ગુફામાં તેણે પૂજ્યશ્રીનો ચંડીપાઠનો અવાજ સાંભળ્યો છે. તો ગુફા બહારથી તો બંધ હતી. નજીકના લીમડા પર ચડીને મોરારે સાંભળવા પ્રયત્ન કર્યો તો બાપજીનો ચંડીપાઠ નો અવાજ એને સ્પષ્ટ રીતે સાંભળ્યો છે. ભલે બાપજીનું સ્વરૂપ મોરારે ન જોયું હોય પરંતુ તેમની હાજરી અને એનું સ્પષ્ટ એ મોરારને સંભળાવ્યો. તો આ પણ સામરૂપતાનો એક પ્રકાર છે કે પૂજ્ય શ્રી રંગોદૂત મહારાજ નારેશ્વર સ્થાનથી ઘણી દૂર હતા છતાં તેઓ નારેશ્વરમાં પણ હાજર છે. ભક્તે ભય રાખવાની જરૂર નથી એના માટે ચંડીપાઠનો અવાજ તેઓ પાઠ કરી રહ્યા છે એવો અનુભવ મોરારને થયો છે. આમ તો પૂજ્ય શ્રી રંગોદૂત મહારાજના જીવનમાં આવા તો અસંખ્ય કિસ્સાઓ છે પણ એમાંથી થોડાક જ આપણે એને શ્રવણ કરીશું. તો મોહમયી જે મુંબાપુરી એટલે કે મુંબઈ અને એ મુંબઈમાં છોટુભાઈ નામના એક ભક્ત પૂજ્યશ્રીના રહેતા હતા. તેઓ જયારે નારેશ્વર આવે તો પૂજ્ય બાપજીને તેઓ વિનંતી કરતા કે અમારા બંગલે આપ જરૂરથી પધારજો અને આ રીતથી તેમણે વિનયપૂર્વકનું આમંત્રણ આપ્યું. તો પૂજ્યશ્રીએ ત્યારે જ છોટુભાઈને પૂછ્યું કે જો અવધૂત તમારે ત્યાં ભિક્ષા માટે આવે તો તમે પ્રેમપૂર્વક બોલાવશો કે હળધૂત કરીને કાઢી મૂકશો? તો જે ભવિષ્યમાં થવાની ઘટના છે એ ઘટનાને જાણે કે પૂજ્ય શ્રી રંગોદૂત મહારાજે એમના ચર્મચક્ષુ સામે આ જોઈ આથી એ એમના પોતાના પરમ ભક્તને પૂછી રહ્યા છે કે તમે મને આમંત્રણ આપો છો પણ જો અવધૂત ભિક્ષા માટે આવે તો તમે તેને પ્રેમથી બેસાડીને ભિક્ષા આપશો કે હળધૂત કરશો? છોટી ભાઈએ તો કહ્યું કે આપનું તો સન્માન કરવાનું હોય તો વારું ત્યારે કોક વાર જોઈશું એમ પૂજ્ય શ્રી રંગોદૂત મહારાજે એ છોટુભાઈને કહ્યું છે. અને આ કથા શ્રી રંગલીલામૃતમાં અધ્યાય 55 પણ આલેખવામાં આવી છે. તો પૂજ્યશ્રીએ ફકીરનો વેશ ધારણ કર્યો છે અને અલ્લાહુ અકબર, પરવરદિગાર, રહીમ કર એ રીતથી દો ટુકડે રોટી દે દે એમ છોટુભાઈના બંગલે આવીને તેમણે ઉદ્ઘોષ કર્યો છે. છોટુભાઈ તો બપોરનું ભોજન જમીને આરામ ફરમાવતા હતા અને તેમને ફકીરનું આવવું તેમજ 2 રોટલા માંગવું એ એમને ન ગમે. તો સંત પુરુષો, ફકીર ઓલિયાઓ એ બધા જ
સન્માનના અધિકારી છે અને એ બધાનું સન્માન કરવું જોઈએ, કમસે કમ હળદૂત તો કરવા ન જોઈએ, એવું તો દરેક ભક્ત પાસે પૂજ્ય શ્રી રંગોદૂત મહારાજ આશા રાખે છે. પરંતુ છોટું ભાઈએ તો આગળ જા એમ એ ફકીરને કહ્યું છે. ફકીરે ફરી વિનંતી કરી છતાં પણ છોટું ભાઈએ વિનયના 2 શબ્દો પણ ન કહ્યા અને પોતાના પલંગમાં ગામ કુક્ષી કરવા લાગ્યા છે. થોડા સમય પછી મૂળ સ્વરૂપમાં ગુરુદેવ દત્ત એમ કહીને પૂજ્ય શ્રી પુનઃ એમના બારણે પધાર્યા છે અને પહેલા તમે આવકાર ન આપ્યો તો તમે ગૃહસ્થ ધર્મને પણ બજાવ્યો નથી એવો મીઠો ઠપકો આપ્યો છે. તો આ રીતથી પૂજ્યશ્રીના જીવનમાં અનેક પ્રસંગે આપણે જોયું કે પૂજ્ય શ્રી રંગોદૂત મહારાજે અનેક રૂપો ધારણ કરીને ભક્તોને દર્શન પણ આપ્યા છે અને અનેક લોકોની કસોટી પણ કરી છે. વડોદરાના વિસ્તારમાં મંજુલાલ શેઠની કાપડની એક દુકાન હતી અને પ્રેમજીભાઈ દરજીને પત્નીને ઘેર લઈ જવા માટે તેમની પાસે પૈસા ન હતા. તો તેઓ મનમાં મૂંઝાઈ રહ્યા હતા. ટેક્સી કરીને પત્નીને ઘેર લઈ જવા હતા. એ વખતે 30 રૂપિયા એને માટે લાગતા હતા. તો મંજુલાલ સાથે એક સદગૃહસ્થ આવ્યા અને તેમણે 30 રૂપિયા આ દરજીને આપ્યા છે અને કહ્યું કે તમે ટેક્સી કરીને ઘેર પહોંચી જાઓ. અને એ પ્રેમજી દરજીએ કહ્યું કે આ પૈસા મારે ક્યારે પાછા આપવાના, કોને આપવાના? ત્યારે મંજુલાલ શેઠે કહ્યું કે આ દુકાનમાં તમે જમા કરાવી જજો. તો પ્રેમજીભાઈ દરજી જ્યારે મંજુલાલની દુકાને જ્યારે એમની પાસે પૈસા આવ્યા તે પૈસા જમા કરાવવા માટે ગયા ત્યારે તેમણે તે પૈસા લેવાનો ઇનકાર કર્યો. તો પ્રેમજીભાઈએ ગત ગુરુવારે તેમની સાથે આવેલી વ્યક્તિએ 30 રૂપિયા તેમની હાજરીમાં આપ્યા હતા અને પાછા કેવી રીતે આપવા તે પૂછતા દુકાનમાં જમા કરાવી દેજો તેમ તેમણે મંજુલાલ શેઠના સ્વરૂપમાં વાત કરી હતી. તે વાત તેમણે કરી ત્યારે મંજુલાલ શેઠ તો બોલ્યા કે હું તો 15 દિવસથી માલ ખરીદ કરવા માટે ગુજરાત બહાર બનારસ ગયો હતો. તો ગયા ગુરુવારે હું અહીંયા હોઉં અને મારી હાજરીમાં કોઈ મારા મિત્રે તમને 30 રૂપિયા આપ્યા હોય અને એ 30 રૂપિયા મારી દુકાનમાં જમા કરાવવા મેં કહ્યું હોય તો હું તો અહીંયા હતો જ નહીં. ત્યારે પ્રેમજીભાઈને લાગ્યું કે આ તો રંગોદૂત મહારાજે મંજુલાલનું રૂપ ધારણ કરી અને પ્રેમજીભાઈ દરજીને આ રીતથી અણીના સમયે મદદ કરી હતી. અને આવા તો અનેક રૂપ ધારણ કરી અવધૂતજીએ દિવ્ય લીલાઓ કરી છે અને આ કથા પણ શ્રી રંગલીલામૃત અધ્યાય 58 આપેલી છે. એના પછી અકોટીમાં બારડોલી નજીક સુરતથી આગળ જે અકોટી ગામ આવ્યું છે તો ત્યાં પૂજ્યશ્રીનો મુકામ હતો અને તેમની સેવામાં ડોક્ટર ભોસલે સેવારત હતા. તો ડોક્ટર ભોસલે વિખ્યાત માલિશ વિશારદ હતા અને અકોટીમાં પૂજ્યશ્રીને માલિશની સેવા આપવા માટે તેઓ રોકાયા હતા. તેઓ પાનના બીડાના શોખીન હતા અને એ પાનનું બીડું પણ મુંબઈમાં આવેલી એક પાનવાળાની ચોક્કસ
દુકાનનું જ પાનનું બીડું તેઓ ખાતા હતા. પ્રવાસમાં હોય તો તે 4-5 પાન પોતાની સાથે રાખતા. બાકી તે મુંબઈના ચોક્કસ દુકાન સિવાય બીજા કોઈ પણ દુકાનેથી તેઓ પાનનું બીડું ખાતા ન હતા. તો અકોટીમાં તેમનો મુકામ લંબાયો છે અને તેમના પાન ખૂટી ગયા છે. તો પાન ખાવાના સમયે નવું જ પાનનું બીડું તેમના ચોક્કસ પાનવાળાનું તેમની પાસે તેમને જોવા મળ્યું અને એમને લાગ્યું કે આ તો ગઈકાલે હું ભૂલી ગયો હોઈશ, પણ આ પાન તો મારી પાસે જ હતું, ચાલો આપણી પાસે પાન છે એટલે વાંધો નહીં. અને એ રીતથી તેઓ એ પાનનું બીડું તેઓ આરોગી જતા. પછી તો બીજા દિવસે ત્રીજા દિવસે કોક ને કોક પાનનું બીડું તેમની જગ્યાએ મૂકેલું દેખાતું અને તે પાનનું બીડું તેઓ ચાલી જતા. તેમને એક તો આશ્ચર્ય પણ થયું અને જ્યારે તેઓ અકોટીથી મુંબઈ ગયા અને તેમના ચોક્કસ પાનવાળાને મળ્યા અને તેમના માટે કોઈ વ્યક્તિ પાન લઈ જતું હતું કે કેમ તે વિશે તેમણે પૂછપરછ કરી. તો પાનવાળાએ તેમને કહ્યું કે એક સફેદ વસ્ત્ર પહેરીને દાઢીવાળા એક સાધુ તમારું નામ લઈને પાનનું બીડું લઈ જતા અને એના તેઓ પૈસા પણ આપી જતા હતા. ત્યારે ડોક્ટર ભોસલેને સુખદ આશ્ચર્ય થયું કે અકોટીમાં હોવા છતાં પૂજ્યશ્રી બીજું રૂપ ધારણ કરીને મુંબઈની પાનની દુકાનમાંથી ડોક્ટર ભોસલે માટે પાનનું બીડું લઈ આવતા હતા અને તેના પૈસા પણ તેઓ ચૂકવી દેતા હતા. આવા તો અસંખ્ય ઉદાહરણો છે જેમાં પૂજ્યશ્રીએ અનેક રૂપ ધારણ કરીને ભક્તોને મદદ કરી છે અને દિવ્ય લીલા કરી છે. ગુજરાતના ધરમપુરમાં પૂજ્યશ્રીના અનન્ય ભક્ત ખાન સાહેબ દોસ્ત મોહમ્મદ તેઓ સંગીત વિશારદ હતા અને તેમના એક મુસ્લિમ મિત્ર બિરાદર હતા. તો તેમની કન્યાના લગ્ન માટે આર્થિક મૂંઝવણ તેઓ અનુભવતા હતા. તો તે મિત્રે પૂજ્ય શ્રી રંગદૂત મહારાજને પ્રાર્થના કરી કે હે હિન્દુ ઓલિયા, મારે માથે આર્થિક સંકટ આવ્યું છે. શું હું મુસ્લિમ હોવાથી તમે મને મદદ નહીં કરો? અને બીજે જ દિવસે વહેલી પ્રભાતે તેમના બારણે ટકોરા પડ્યા અને બારણું ખોલ્યું તો એક ફકીર બહાર આવ્યો છે અને તેની હાથમાં એક પોટલી હતી. તો તે ફકીરે કહ્યું કે આ પોટલી પહેલા ઘરમાં મૂકી આવો, કે આપણે વાત કરી. તો મુસ્લિમ ભક્તો એ પોટલી કેથેરી ઘરમાં મૂકીને બહાર આવ્યા તો ફકીર એ અદ્રશ્ય થઈ ગયો હતો અને તે પોટલીમાં લગ્ન માટે જોઈતા પૈસા હતા. તો આવા તો અસંખ્ય ઉદાહરણો છે અને કામરૂપતા તો આ ગુણને અહીં આપણે વિરામ આપીશું. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. પૂજ્ય શ્રી રંગદૂત મહારાજ ની યોગ પરાયણતા અને યોગના આચરણને લીધે એમણે જે આધ્યાત્મની શ્રેષ્ઠ સ્થિતિને પ્રાપ્ત કરી હતી તો તે યોગ પરાયણતા અને યોગ સિદ્ધિઓ એમને જે વરી હતી તો એનું વર્ણન આપણે આ પ્રવચનમાં જાણ્યું છે. હવે પ્રવચન ક્રમાંક 4 આપણે બીજી બધી બાબતોને શ્રવણ કરીશું.
અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. જે જેનું આચરણ તેવું થાય સ્મરણ, માટે ચેતી પ્રથમથી કરવું સદા ભજન. ભવતારક તુજ પાદુકા વંદુ પુનિ પુનિ ધન્ય. ન્યોછાવર કરુ પ્રાણને ભજુ ચરણ અનન્ય. આવી સવાસોની રંગ જયંતી, જય જય રંગભૂત. આવી સવાસોની રંગ જયંતી, જય જય રંગભૂત. ભક્તો વધારે થાય, જય જય રંગભૂત. રંગ અવધૂત રે રંગ અવધૂત, નારેશ્વરનો નાથ મારો રંગ અવધૂત. રંગ અવધૂત રે રંગ અવધૂત, નારેશ્વરનો નાથ મારો રંગ અવધૂત. રંગ અવધૂત રે રંગ અવધૂત, રંગ અવધૂત રે રંગ અવધૂત. રંગ અવધૂત રે રંગ અવધૂત, નારેશ્વરનો નાથ મારો રંગ અવધૂત. રંગ અવધૂત રે રંગ અવધૂત, નારેશ્વરનો નાથ મારો રંગ અવધૂત.